કેવલ સાહેબ સત करुणा सागराय नमो नमः। ओम श्री सोम पुरुषाय नमो नमः। ओम श्री ओंकार स्वामिने नमो नमः। ओम श्री कृपा सिंधवे नमो नमः। ओम श्री शांतिकर स्वामिने नमः। कैवल हंसो सत कैवल साहेब सत कैवल साहेब सत कैवल साहेब। हे अबजेनो करना चाहो भवनिधि जल नौका त्याग तिवरहे ज्ञान भक्ति सहित महिम सरित
કાય પરમ નિજ ગરહે. પ્રિય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેશ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सतकैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु अने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित सकृत चिंतामणि ग्रंथना अद्वैताद्वैत नर्वैत चिंतामणि ग्रंथना 13मा अंगने विषे अखंड कैवल धामनी ओळखाण करावता कहे छे के अब जेनु तरन चाहो भव निधि जल नौका त्याग तिवर ही ज्ञान भक्ति सहित तम महिम सरित पाय परम निज घर ही। दिव्य परम गुरु करुणा सागर महाराज आ विश्वनी अंदर सृष्टिना सर्जनहारनो संदेश लईने आव्या छे। जगतना जीवोने निज घरनो संदेश आपवा माटे आव्या छे। जगतना जीवोने भवसागर पार करावा माटे आव्या छे। आ जगतनी अंदर अनेक प्रकारना दुखो छे। कोई जीव संपूर्ण सुखी नहीं। कोई तन दुखी, कोई मन दुखी, चित्त चिंता उदास, थोड़े थोड़े सब दुखी। सुख त्यागी के पास। जे त्यागी छे ए संसार में सुखी छे। महान तपस्वी रघुराम महाराज श्रीए संसार सुखनो संपूर्ण त्याग करी दीधो। एना मननी अंदर कोई इच्छा न हती संसार सुखनी, कोई महत्वाकांक्षा न हती। तो दुखों कारण तो संसार सुखनी इच्छाओं छे, महत्वाकांक्षाओं छे। जरूरियात अपनी होय छे ए स्वाभाविक होय छे અને આપણે એને સહજતાથી મેળવવાની છે, ન્યાયથી મેળવવાની છે, પુરુષાર્થ કરીને મેળવવાની છે। નહીં તો મફતનું મળે તો કોઈ છોડતા, અનીતિથી મળે તો પણ લોકો લઈ લેતા હોય છે। એટલે સહજતાથી મહેનત કરીને
અને નીતિથી પ્રાપ્ત કરવાનું છે, એમાં આપણને કોઈ બંધન નથી. કારણ કે આપણે શરીર ધારણ કરવું છે એટલે શરીરની વ્યવસ્થાના રૂપમાં આપણે ગ્રહણ કરવાનું છે. પરંતુ લોકો વધારે મહત્વાકાંક્ષા રાખે છે. એ મળે કે ના મળે વસ્તુ અલગ છે, પણ મહત્વાકાંક્ષાઓ જ મનુષ્યને દુખી કરે છે. હલો 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 હલો. એટલે બીજાનું જોઈને આપણે મહત્વાકાંક્ષાઓ વધારવી નહીં. જેને જે મળ્યું છે એના પ્રારબ્ધ અનુસાર મળ્યું છે, એની મહેનતથી મળ્યું છે. ભગવાન કોઈને પક્ષપાત નથી કરતા. આપણે મેળવવું હોય તો આપણે કંઈક કરવું પડે છે. ખેતરની અંદર જે વાવીએ તે ઉગે છે, એમ આપણા જીવનરૂપી ખેતરની અંદર જે કઈ વાવ્યું છે એ મળ્યું છે, અને આજે જે વાવીશું એ આપણને મળશે. આજે પણ એનો લાભ હોય છે. એટલે આજે દિવ્ય સત્સંગનું આયોજન કર્યું છે, એ પણ એક વાવેતર છે. એનો તો મહાલાભ છે. સંસારની ચીજ વસ્તુઓ આપણે વાવીએ, વળી આપણને મળે, પણ એ બધું છોડવાનું જ છે. એટલે એનો ત્યાગ કરવાનો છે. શરીર છૂટે ત્યારે તો છોડવાનું જ છે, પણ ન જરૂર હોય તો શરીર છૂટતા પહેલા એની મહત્વાકાંક્ષાઓ જો છૂટી જાય તો માણસ બિંદાસ થઈ જાય છે. એને કોઈ ચિંતા નથી રહેતી. બાકી જરૂરિયાત તો બધાને છે. ટુ વ્હીલ હોય તો ફોર વ્હીલ આવે તો સારું છે, પણ ફોર વ્હીલ નો ઉપયોગ પણ આપણે સમજીને કરવો જોઈએ. સારા કામની અંદર કરવો જોઈએ, જરૂરિયાતની અંદર કરવો જોઈએ. નહીં તો ઘણાને તૈયાર વસ્તુઓ બધી મળી જાય ને, એ પછી સાધનોને લઈને ફર્યા કરતા હોય છે, ને ઘણા ખોટી દિશામાં ફરતા હોય છે. તેનું પરિણામ વિપરીત આવતું હોય છે. એટલે માણસ દુખી થાય છે. ગાડી તો જરૂરિયાત માટે આવી હતી, પણ એનો મિસયુઝ કર્યો એટલે માણસ દુખી થયો. અત્યારે મોબાઈલની બધાને જરૂર તો ખરી જ, પણ નોકિયાનો ચાલે ત્યાં સુધી આપણે બીજા લેવાની જરૂર નથી હોતી. પણ જેટલી જરૂરિયાત હોય અને આપણી સ્થિતિ હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ. એવું નહીં કે ના લેવાય, પણ એનો ઉપયોગ મહત્વનો છે. એનો ઉપયોગ સમજીને કરવાનો છે. જેટલી આપણે જરૂર હોય એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ. પણ આપણે તો નવરા બેઠા હોય એટલે પછી તો મિસયુઝ ના થાય તો પણ આપણે વધારાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણો સમય બગાડતા હોઈએ છીએ. પછી એક પ્રકારના સંસ્કાર પડી જાય એટલે આપણે આપણા કલ્યાણનો વિચાર કરતા. જે દિવસે આપણે ચાલ્યા જઈશું ત્યારે છેલ્લા દાડે મોબાઈલ તો આપણી સાથે આવશે. પછી આગળ કોની સાથે વાત કરીશું, કેવી રીતે વાત કરીશું? તો એ સમસ્યા તો છે જ. એટલે મોબાઈલ આપણા જીવનનો કોઈ અંતિમ સાથી છે નહીં. એટલે આ સંસારમાં સુખી થવા માટે સંસારની જે ચીજ વસ્તુઓ છે એનો મોહ ત્યાગ કરવાનો છે. વસ્તુ હોવા છતાં એનો મોહ ના હોય તો માણસ દુખી નથી. કરુણાસાગર બાપજી કહે છે, જ્યાં જ્યાં મોહ છે ત્યાં આત્માનો દ્રોહ છે. મોહ જ આપણા દુઃખનું કારણ છે. કામનાઓ આપણા દુઃખનું કારણ છે. લોભ આપણા દુઃખનું કારણ છે. મોહ આપણા દુઃખનું કારણ છે.
અને પાંચમું કારણ બતાવ્યું છે અહંકાર. કામ ક્રોધ લોભ તજી અહંકારા હરખ શોક અભિમાન વિકારા. હર્ષ અને શોક એ સંસાર સુખની અંદર જોડાયેલા છે. જ્યાં હર્ષ છે ત્યાં શોક પણ છે. તો એવો હર્ષ આપણે શું કરવાનો? જેના પાછળ શોક જોડાયેલો હોય એવો હર્ષ આપણે કરવાનો નહીં. આપણે તો એવો હર્ષ મેળવવાનો છે કે જીવનમાં પછી કોઈ શોકની સ્થાન ન રહે. સંસારનું જેટલું પણ સુખ છે ને એ અંતે દુઃખમાં પરિવર્તન થવાનું છે. જેને લઈને સુખ આભાસ થાય છે તો નહીં જ હો. આ તો આપણે માનેલું છે કે આ સુખ છે. હે, વાળ ધોળા થઈ જાય ને કાળા કરીને એ સુખ માને છે. એ તો એક આભાસ છે. હતા ત્યારે સુખ માણી લીધું હોત તો પછી આ કરવું ના પડે ને. હવે કાળા વાળનું સુખ કેટલું, એ ઉપરથી નીકળી જાય પછી તમે શું કરો? ટાલ કાળી કરો? હે, એટલે જે છે ને અમુક વસ્તુ તો એમ જ સારી લાગે. સારા કર્મ કરો એનાથી સુખ મળશે. ભગવાનનું સ્મરણ કરો એનાથી સુખ મળશે. પણ આપણે તો વાળની અંદર સુખ જોડી દીધું છે, મેકઅપની અંદર સુખ જોડી દીધું છે. એનાથી કઈ આપણે સુંદર બનવાના નથી. સુંદર તો આપણે સારા કર્મ કરીશું ને તો જ થઈશું. અને શરીર પણ સુંદર સારા કર્મથી જ બને છે. જેને જે શરીર મળ્યું છે એના કર્મ અનુસાર મળ્યું છે. હવે તમારે કદાચ શરીરને સુંદર કરવું હોય ને તો સારા કર્મ કરો ને તો આનાથી સુંદર મળશે. પછી તમારે મેકઅપની જરૂર નહીં. પણ જેટલા સુંદર છે ને એ વધારે મેકઅપ કરતા હોય છે. પણ એનાથી એ સુંદર લાગવાને બદલે અસુંદર લાગે છે. હા, બહુ સુંદર લોકો હોય ને એ મેકઅપ કરે એટલે પછી ભવાયા જેવા લાગે, નકલી લાગે. વધારે પડતો મેકઅપ આપણી જે વાસ્તવિક સુંદરતા હોય ને એને દબાવી દે છે. એટલે આપણે વાસ્તવિક સુંદર બનવાનું. ભગવાને જે શરીર આપ્યું છે અને એમાંય તમે સુંદર કામ કરો તો તમે સારા જ દેખાશો. એનાથી વિશેષ સુંદર જો તમને થવું હોય તો ચહેરો તો સુંદર છે ને કદાચ મેકઅપ કરીને બનાવ્યો પણ વાણી સારી નહીં હોય તો આપણે સુંદર લાગવાના નથી. ચહેરા ઉપર ગુસ્સો આવશે તો ફોટો પાડજો. મેકઅપ કરીને ગુસ્સો આવશે પછી ફોટો પાડજો. મેકઅપ કર્યા પછી પણ કેમેરામેનને કહેવું પડે સ્માઇલ સ્માઇલ સ્માઇલ. સમજે તો પાછું એ ખબર પડે આ હું કે છે. હસે ને માણસ તો સુંદર લાગે છે, મેકઅપ થી નહીં. આ તો ભ્રાંતિ છે. તૈયાર થયા પછી પણ જો હસે નહીં તો ફોટો સારો આવે. ઘણાના તો કેટલા કેટલા ફોટા પાડે ને ત્યારે એક જ ફોટો સારો આવે. વિચાર કરો, એને હસાવવા માટે કેટલો પ્રયાસ કરવો પડે છે. અને ઘણાના ફોટા ગમે ત્યારે લઈ લ્યો ને તો સારા જ આવે. એટલે એનો ચહેરો જ હસતો હોય. તો એ સ્વભાવ છે, હસવું એ સ્વભાવ છે. તો આપણે એ સ્વભાવ બનાવીએ ને તો સુંદર લાગીએ. તો સુખી થવા માટે કરુણાસાગર બાપજી કહે છે કે મોહનો ત્યાગ કરો, કામનાઓનો ત્યાગ કરો, ક્રોધનો ત્યાગ કરો, લોભનો ત્યાગ કરો અને છેલ્લે અભિમાનનો ત્યાગ કરો. ત્યાગની અંદર સુખ છે. તપસ્વી રઘુરામ મહારાજ શ્રી આ સર્વસ્વનો ત્યાગ કરી દીધો.
એને જીવનમાં પોતાનું ઘર હતું નહીં. એમણે જ્યારે લૌકિક પરિવારનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, ત્યારે એમ જ નીકળી ગયા. એમણે સાધુ દીક્ષા લીધી તો એમનું જીવન તપસ્વીનું હતું. તો કપડા એની પાસે વધારે નહોતા, વજન થાય એટલાય નહોતા, માત્ર કોપીન એટલે કંઈ જ નહીં. અને એ પણ કઈ 4-5 ના જોઈએ, બસ એક પહેરેલું હોય ને એક રાખવાનું હોય, બીજું કંઈ જ નહીં. તો આપણા દુઃખનું કારણ શું છે? કપડા છે. જરૂરિયાત તો છે જ, પણ જરૂરથી વધારે લાવ્યા જ કરે. એમને નહોતું ઘર, નહોતા વિશેષ કપડા, એનો કોઈ શોખ કે કપડાથી સારા દેખાય. કપડા માત્ર ને માત્ર મર્યાદા માટે છે. આજે લોકોની પાસે કપડા તો ઢગલાબંધ હોય છે, પણ એમાં કેટલા મર્યાદા વાળા હોય એ મહત્વનું છે. તો ફાટેલાની ફેશન આવી છે. આપણને એમ થાય આ ભિખારી લાગે છે. ફોટા પડ્યા હોય ને, મોટી સેલિબ્રિટી હોય, પણ ભિખારી જેવા કપડા પહેર્યા હોય, ફાટેલા. આ કેટલી બધી ભ્રમણાઓ છે. પેલા લોકો સાંધેલા કપડા પહેરતા હતા, પણ ફાટેલા નહોતા પહેરતા. અત્યારે તો ખભે ફાટેલા હોય, ઢીચણે ફાટેલા હોય. એટલે આપણે સુખી થવા માટે કઈ પ્રકારની ભ્રમણાઓમાં ભટકીએ છીએ. એટલે સંસારમાં બધા દુઃખી જ છે. સુખ ત્યાગી કે પાસ. તપસ્વી રઘુરામ મહારાજશ્રી પાસે ન કોઈ બેંક બેલેન્સ હતું. આપણી જરૂરિયાત આ શરીર છે એટલે ખાવાનું જોઈએ. તો આપણે મહેનત કરીએ તો ખાવાનું તો મળી જ જાય. કપડાની પણ બહુ ચિંતા નથી. અને રહેવા માટે પરિવાર સાથે રહેતા હોય એટલે સ્વાભાવિક છે આશ્રય પણ જોઈએ. તો આપણી મહેનતથી ને આપણા ભાગ્ય પ્રમાણે આપણને જે આશ્રય મળ્યો હોય, આપણા વડીલોની મિલકત હોય કે પછી આપણે મહેનત કરીને બનાવીએ સમય પ્રમાણે વ્યવસ્થા, તો એમાં આપણે રહેવાનું છે. પણ એ બંગલો કોઈને સુખ નથી આપતો. બંગલો માત્ર રહેવાની વ્યવસ્થા છે. સુખ તો તમને તમારા સ્વભાવમાંથી મળશે, તમારા આચરણથી મળશે, તમારી પવિત્ર વાણીથી મળશે. એ બંગલાની અંદર તમે ભગવાનનું ભજન કરશો તો તમને સુખ મળશે. આજે તમે બધા કેટલા સુંદર દેખાવ છો. કેમ? કે તમારી સુંદરતાનું રહસ્ય એ તમારો એક મેકઅપ છે અને છે ભાલ તિલક. આ કોઈ સામાન્ય ક્રિયા નથી. આ માત્ર સુંદરતા માટે નથી. આ તો તમારું કલ્યાણ કરનારું છે. એટલે આ ભાલ તિલક અવશ્ય ધારણ કરવું જોઈએ. ગૌરવની વાત છે. આપણે દીક્ષા લીધી હોય, જેની પણ દીક્ષા હોય એનું તિલક અવશ્ય કરવું જોઈએ. જેની સાથે લગ્ન કર્યા છે એનું સિંદૂર તમે પૂરો છો, એ તમારું ગૌરવ છે. નહીં તો જો મનમેળ ના હોય ને તો છે તો પૂરે નહીં. કે આ યાર હું હવે મનમેળ તો છે નહીં. એ બાજી બગડે ત્યારે પછી છોડી પણ દે. અને ઘણાનો પ્રેમ એ હોય ને છૂટા રહેતા હોય, સામાજિક રીતે ભેગા ના રહી શકતા હોય, પણ પ્રેમ હોય ને તો શેથા પૂરતા હોય છે. કોકને મનમાં થાય કોનો શેથો પૂરે છે એ ખબર ના પડે. એ તો એને એકને જ ખબર હોય. તિલક કરવું એક ધર્મનું ગૌરવ છે. અને આપણા મનને સદાય પ્રસન્ન રાખનારું છે. એક નિષ્ઠા છે ગુરુ મહારાજની અંદર. એ આ સંસારની ભ્રમણાઓનું છેદન કરનારું છે.
અનેક પ્રકારની જે ભ્રાંતિઓ છે એ ભ્રમણાને તોડવાની તાકાત એ તિલકમાં છે. પણ કાયમ આપણે કરીએ તો પછી વાળા સમય પ્રસંગોમાં બદલાઈ જાય તો આપણે ક્યાંક ફસાઈ પણ જઈએ. કારણ કે દુનિયાના બીજા બધા ચાંદલાઓ હોય એ આ તિલકની કોઈ તુલના નથી કરી શકતા. એટલું મૂલ્યવાન અને કિંમતી તિલક છે જે આપણા ભયને પણ દૂર કરી દે છે, નિર્ભય બનાવી દે. તો કરુણાસાગર મહારાજ શ્રીની સાથે આપણે જો પ્રીતિ જોડીશું ને તો આ સંસારના તમામ દુઃખોમાંથી છૂટી જઈશું. કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વમાં શા માટે આવ્યા છે? આપણે બધા જ પોતાને ભૂલી ગયા છે કે આપણે કોણ છીએ. એ જ આપણા દુઃખનું મુખ્ય કારણ છે અને મોટું કારણ છે. જો વાસ્તવિક રીતે આ શરીરમાં રહેનાર આપણે કોણ છીએ એની જાણ થઈ જાય ને, એનું જ્ઞાન મળી જાય ને, તો આ સંસારમાં ભટકવાનું મટી જાય. અને એની જો અનુભૂતિ થઈ જાય તો સંસારમાં કોઈ જ દુઃખ નહીં રહે. રોજ ઉઠીને એક વાર તો વિચારવું જોઈએ ને વારંવાર વિચારવું જોઈએ કે આપણે આ શરીરમાં કોણ છીએ. આ શરીરમાં આવ્યા પહેલા આપણે ક્યાં હતા? અને એક દિવસ આ શરીર તો છૂટી જવાનું છે તો એની મમતા શું રાખવાની? યુવાનીનું થોડું તેજ હોય છે પણ એને આપણે સંભાળીને રાખવું જોઈએ. અને અંતે એ આપણા હાથમાં યુવાની રહેવાની નથી, ચાલી જવાની છે. તો બીજાની પરિસ્થિતિ જોઈને આપણે યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ અને કરવા જેવા જે કાર્યો છે ને કરી લેવા જોઈએ. યુવાની ચાલી જશે અને આ શરીર પણ એક દિવસ છૂટી જશે. શરીરનો કોઈ મોહ નહીં રહે. અને આ શરીર છોડીને ક્યાં જઈશું? મૃત્યુ સમયે સંસારની કોઈ ચીજ આપણને મદદ કરી શકતી નથી કે આપણી સાથે નથી આવી શકતી. તો જરૂર તો માત્ર આપણે જીવીએ ત્યાં સુધી જ છે ને, એટલું જ આપણે વિચારવું જોઈએ. પરિવારની થોડી ચિંતા કરીએ છીએ પણ એ આપણાથી થાય એટલું સહજતાથી કરવાનું. એની ચિંતા માટે ભગવત ચિંતન છોડવું જોઈએ નહીં. કારણ કે પરિવારની ચિંતામાં આપણે આપણું જીવન પણ બગાડીએ છીએ ચિંતા કરીને. ચિંતવન કરવાનું ભૂલી જઈશું તો આપણું જીવન દુઃખી થઈ જશે, આપણી અધોગતિ થઈ જશે. તો આપણા બાળકોની સદગતિ કેવી રીતે થશે? એ સુખી કેવી રીતે થશે? આપણું જો કલ્યાણ થશે ને આપણે સુખી થઈશું તો જ આપણા બાળકોને સુખ મળશે, એમાંથી એમને આશીર્વાદ મળશે. એટલે ક્યારેય આત્મ કલ્યાણના ભોગે તો સંસારનું ચિંતન કરવું જોઈએ નહીં. કારણ કે એની ચિંતા વ્યર્થ જવાની છે. કદાચ આપણી ઈચ્છા પ્રમાણે મળી જાય તો પણ એ આપણને સુખ આપી શકશે નહીં. અને ન મળે તો વ્યર્થની ચિંતા છે ને. મળી ગયા પછી પણ જો વાપરતા ન આવડે તો ઉપાધિ છે.
ઘણાના લગ્ન નહીં થતા ને તો બહુ ચિંતા કરે છે. મેં કે ચિંતા કરવાના, સહેજ થાય તો ઠીક છે, ના થાય તો ગાડી ચલાવે જવાની, હે, મોજમાં. લગ્ન કરેલા એમ કે આ સુખી છે એમ લાગશે એને, તો ઉપાધિ નથી એમ એને. પણ લગ્ન કરીને જીવતા આવડે તો વાંધો જ નથી કોઈ. કારણ કે બે જણા ભેગા થાય ને પછી પોતાની એકલાની ઈચ્છા પ્રમાણે બધું ના થાય, બેના સમન્વયથી ચાલવું પડે. એટલે સંસારની ચીજોનો ઉપયોગ કરતા આવડે તો વાંધો નથી, એમ સંસારમાં જીવતા આવડે તો દાંપત્ય જીવન પણ સુખી છે. જે સંસ્કારી પરિવારો છે એ જ્યારે અમે જોઈએ ત્યારે ખુશ હોય છે. દુઃખ હોય તો એને ભૂલી જાય છે. હોય છે બધાના જીવનમાં, પણ એનું એ જાજુ સ્મરણ નથી કરતા, એ રડતા નથી. રડવાનો મતલબ જ્યાં ત્યાં પોતાનું દુઃખ ગાયા કરે ને એટલે આમ થાય રડતા છે, અમે દુઃખી છીએ, અમે દુઃખી છીએ. ક્યારેય સુખી ના થાય. એટલે દુઃખને તમે ગાયા કરો ને, દુઃખને મજા આવે કે આ તો આપણા ગીત ગાય છે, પછી તો આપણે રહેવું જોઈએ થોડા દિવસ, હે, એ તકલીફ છે. બાકી દુઃખના સામુય નહીં જોવાનું, એ રહેશે નહીં. તમે જેટલું દુઃખને પંપાળો એટલું તમારી પાસે દુઃખ રહેતું હોય છે. દુનિયાની આગળ દુઃખ ગાવાથી આપણને શું મળશે? એને ખબર પડશે તો ઉલટા આપણી સાથે વ્યવહાર નહીં રાખે. આની પાસે તો કઈ છે નહીં. બધા સુખના સાથી છે અને ખરેખર જે દુઃખના સાથી થાય ને એ જ ખરેખર સાચા માણસો છે ને આપણા છે. જેમ અહીંયા જયાબેન છે, એકલા જ છે. કાંતિ દાદા હતા, એ તો એનો સમય થયો એટલે એમનો સાથ છોડીને ચાલ્યા ગયા. એટલે જીવનમાં કોઈ સાથની તો જરૂર છે. શરીર ઉંમર થાય પછી એકલા હોય કે પરાધીનતા હોય તો એ સમયે આપણને જે મદદરૂપ થાય એ જ આપણા સગા કહેવાય. બાકી તો બધા દગા છે. આપણે માન્યા હોય પેલા સગા, પણ ખરો સમય આવે ત્યારે ખબર પડે આ તો સગા નથી. એ બધાનો સાથ છૂટી જાય છે. એટલે જે પરિવારોની અંદર સંસ્કાર છે, પરિવાર સુખી છે, એટલે સંપત્તિ આપણા જીવનની જરૂરિયાત છે. એટલે આપણું કર્તવ્ય છે, આપણે મહેનત કરવી જોઈએ અને જે મળે એમાં આનંદથી સંતોષથી જીવવાનું છે. ભગવાનનું નામ લઈને આપણે જીવવાનું છે. સારા કર્મ કરીને જીવવાનું છે. સારા કર્મ કરવા માટે એવું નથી કે પૈસા હોય તો જ થાય છે. જયાબેન છે, એમની મદદ કરે છે, કોઈ હેલ્પ કરે છે તો એ પૈસાથી જ કરે એવું જરૂર નથી. પૈસા તો એમની પાસે હોય, પણ જરૂરિયાત જે હોય, પછી કોઈ મહત્વાકાંક્ષાઓ નથી હોતી. શરીરને ટકાવી રાખવા માટે, વ્યવસ્થા માટે જરૂરિયાત હોય તે જ. અને આપણી સાથે કોઈ પ્રેમથી વાતચીત કરે એ આપણી જરૂરિયાત હોય છે. અને ભગવાનમાં જેનું મન લાગી ગયું છે ને એને પછી સંસારના કોઈની સાથની જરૂર નથી પડતી, તો ભગવાન સાથે વાતો કરે છે. એટલે શેષ જીવન આપણે ભગવાનને સમર્પિત કરી દેવાનું છે. ગઈકાલે અમે કોસંબા ગયા હતા. ત્યાં એક દાદા અને દાદી છે, મૂળ તો બોરસરાના છે, પણ ત્યાં બંને રહે છે. એનો એક પ્લોટ છે, બાજુમાં એક પ્લોટ હતો.
તો બેવ હતા, છોકરાઓ છે છતાં પણ એમને જે પોતાની મિલકત હતી ને, પ્લોટ, એ બાજુવાળો વેચી દીધો અને પૈસા આવ્યા ને એનું મંદિર બનાવ્યું પરમ ગુરુ. નાનકડું મંદિર છે. મંદિર એ મંદિર છે. ઘરમાં મંદિર હોય પણ એ ઘર કહેવાય. જ્યાં બધા જ ગામના લોકો આવી શકે એને મંદિર કહેવાય. તમારા ઘરમાં બધા આવી શકે? હગા હોય આવી શકે, પણ એ બધા થોડા પગે લાગે. એ તો આવીને આરામથી ખુરશીમાં બેસી જાય. પણ જ્યાં બધા જ લોકો દર્શન કરવા માટે આવી શકે એ આપણા માટે આશીર્વાદનું સ્થાન બને છે. તો એમણે અંતિમ જીવનમાં શું વિચાર્યું? એમની પાસે મિલકત હતી તો એક પ્લોટ વેચીને એમણે મંદિર આગળ બનાવ્યું. પાછળના ભાગમાં આમ ગાળો હોય ને, એટલે આગળથી આમ સળંગ ગાળો હોય, એટલે 2-3 રૂમો નો હોય, પણ આગળનો એમણે મંદિરમાં જોડી દીધું. પાછળ એક રૂમ ને એક નાનું રસોડું, બાથરૂમ, એટલું એમણે બનાવ્યું પોતાને રહેવા માટે. પાછળ બસ ખાવા પીવાનું, બનાવવાનું, આરામ કરવાનો, અને દિવસ દરમિયાન એમણે મંદિરમાં બેસીને સમય કાઢવાનો. પરમ ગુરુના સામે જોઈને કે છે સમરણ થાય. મંદિરનો પ્રભાવ એક અલગ હોય છે. ઘરમાં રહ્યો ને તો મંદિર ઓછું યાદ આવે, ટીવી વધારે યાદ આવે. ટીવી સામું જ હોય, મંદિર ખૂણામાં હોય. મંદિર નાનું હોય, ટીવી પાછું મોટું હોય. ટીવી પાછું ફર્નિચરમાં હોય, એટલે આપણને ગમે પાછું ટીવી જોવાનું. એમે જોવાનું ગમે, બંધ હોય તોય, અને ચાલુ કરીએ તો વધારે ગમે છે. પણ એને બધાને એક બાજુ રાખી અને પરમ ગુરુને આપણા સન્મુખ રાખવાના છે. હું તો વારંવાર કહેતો હોઉં છું કે જે ટીવી છે ને એ જગ્યાએ મંદિર ગોઠવીને એનું સરસ સુશોભન કરવું જોઈએ કે આપણી નજર ત્યાં જ રહે ઘરમાં. ટીવીને તો ખૂણામાં મૂકો, એને એક બાજુ. વધારે જરૂરિયાત આપણા માટે ભગવાનની પ્રાર્થનાની છે, એમના દર્શનની છે. તો એમણે પોતાનું સર્વસ્વ પરમ ગુરુના શરણમાં અર્પણ કરીને મંદિર બનાવ્યું છે. તેનું ધ્યાન તો પરમ ગુરુ રાખે ને. અને એને જે સુકૃત કર્યું છે એનું એને ફળ મળે છે. પણ કરવું પડે, અને માયા છૂટે તો એ કામ થાય છે. સમરણ એમ જ થતું નથી. જ્યાં સુધી માયા ના છૂટે ત્યાં સુધી સમરણ નહીં થાય. અને સમરણ કરીશું તો માયા છૂટશે. માયા એની જાતે છૂટવા વાળી નથી. પણ એકવાર થોડી સ્મરણની, સેવાની, ધ્યાનની, ઉપાસનાની, પ્રાર્થનાની શરૂઆત તો કરીએ. એ સંસ્કાર આપણા જીવનને અને આપણા પરિવારને નંદનવન બનાવી દેશે. આપણું જીવન પણ નંદનવન બની જાય, સુંદર બગીચો બની જાય. અને આપણો પરિવાર પણ બગીચા જેવો બને કે જેની અંદર સુંદર પુષ્પો ખીલે અને સુવાસ આપે. અને બગીચો તો આમે લોકો આવીને એમાં ખુશ થતા હોય છે. એમ આપણું જીવન એવું બગીચા જેવું હોય કે જે મળે એ ખુશ થઈ જાય. પણ એમાં સુવાસ ફેલાવી જોઈએ. પણ એ બગીચો બગીચો ત્યારે જ રહે છે કે જ્યારે એનો કોઈ માળી હોય છે. યાદ રાખજો, બગીચો કોઈ પણ સારો હોય પણ એનો કોઈ માળી ના હોય ને તો 2 વર્ષ પછી જોશો ને એની હાલત કઈ જુદી જ હશે. એટલે કોઈ પણ બગીચો હોય, સુંદર હોય, પણ એનો કોઈ માળી હોય ને તો એ સુંદર રહે છે. એમ આપણા જીવનમાં કોઈ સંત યા સદગુરુ રૂપી માળી હશે તો જે બગીચો સુંદર રહેશે. ઘરની અંદર જે માતા પિતા છે એ પણ પરિવાર માટે માળીનું કામ કરી શકે છે. નહીં તો લોકો શું કરે, ઘરને સુંદર લગાડવા માટે આર્ટિફિશિયલ ફૂલ લાવીને મૂકી દેવાના એટલે સુંદર દેખાય, પણ એમાં કોઈ સુવાસ હોતી. આજે બધાના જીવન આર્ટિફિશિયલ સુંદરતા જેવા થઈ ગયા છે. બહારથી સુંદર દેખાવ, અંદરથી કોઈ સુવાસ નથી, કોઈ પ્રેમ નથી. એટલે ઘરમાં ગાડીઓ હોય, બંગલા હોય, પછી શેના છૂટાછેડા લેવાના વિચાર કરો. પણ આવાય લે છે, એવા વધારે લે છે. ઝૂંપડા વાળા ઓછા લે છે. હા, કારણ કે છૂટાછેડા લઈને કરવાનું હું? કારણ કે એને કઈ ધમાલ સાની હોય, કઈ એટલી બધી સંપદા ના હોય તો
પણ જેટલી માયા વધારે છે ને એ જ આપણને લડાવે છે, એની મહત્વાકાંક્ષાઓ, એનું અભિમાન. એટલે આવ્યા ત્યારે કશું લાવ્યા નથી, જવાના ત્યારે લઈ જવાના નથી. તો જેની સાથે જોડાયા છો ને આટલી બધી મિલકત છે તો પ્રેમથી રહ્યો અને મિલકતનો સદુપયોગ કરો. પણ એ વળી પ્રેમથી છૂટા થાય તો થાય, નહીં તો જો અહંકાર હોય ને તો એકા બીજા બેવ હામાં કોર્ટની અંદર આવી જાય, હાર્ટની અંદરથી કોર્ટમાં આવી જાય. એક વખત હાર્ટમાં હોય, હે આ છે જીવનની સત્યતા. એટલે કરુણાસાગર બાપજી આપણને ભવસાગર પાર કરાવવા માટે આવ્યા છે. એની સાથે જો પ્રીતિ જોડીશું, એની સાથે લાગ લગાવવો પડશે, એમની સાથે એકતા કરીશું તો આ ભવસાગર પાર થઈ જઈશું. બાકી સહેલું કામ નથી. ભવસાગર તરવા માટે કરુણાસાગર બાપજી કહે છે જો તમારી ચાહના હોય તો, ચાહના વગર કોઈને નહીં લઈ જાય. અબ જેનું તરણ ચાહો ભવ નિધિ જલ. સંસાર એક સાગર છે, ભવ નિધિ. નૌકા ત્યાગ તિવરહી. સાગર પાર કરવો હોય ને તો કોઈને તરતા આવડતું હોય ને તો એ સામે ના જઈ શકે, થાકી જાય માણસ. નદી તરવી હોય તો તરા એકલા, પણ સાગર પાર કરવો હોય તો કોઈ નૌકાની અંદર બેસવું પડે. અને બેસી જવા માત્રથી પણ આપણે પાર થઈ શકતા. પણ એ કેવી નૌકા છે? ત્યાગની નૌકા. છોડો બધું, છોડો એટલે છૂટ્યા, સમજવાનું. છોડો એટલે છૂટ્યા. બંધન તો પકડવામાં છે, જેટલું પકડ્યું છે ને બંધન છે. અને તમે ના પકડો તોય તમને મળ્યું છે, તમારી પાસે જ રહેવાનું છે, કોઈ લઈ જવાનું નથી. આપણે જેમ કોઈ લઈ જવાના હોય ને એમ પકડીએ છે, આ મારું છે એટલે આ મરી જાય મારું મારું કરીને. એના કરતા સારી રીતે જીવી જા ને તો છેલ્લા દિવસે છૂટી જઈશ. નહીં તો આ સંસાર સમુદ્રની અંદર તળિયે તું ડૂબી જઈશ. અને આ 84 લાખ પ્રકારના શરીરો જોઈએ છે ને એમાં પછી ફરવાનું. કેવી દુર્દશા છે એમાં. મનુષ્ય સિવાયના તમામ ઘાટ માલિકે આપણા કર્મનું ફળ ભોગવવા માટે બનાવ્યા છે. એમાં વધુમાં વધુ દુઃખ ભોગવવા માટે જ. સુખ માટે તો માત્ર ને માત્ર મનુષ્ય શરીર જ છે. અને એમાંય જો એ ભગવાનનું ભજન કરે ને તો સુખ મળશે, બાકી ક્યાંય સુખ છે નહીં. એટલે આ બધી ભ્રાંતિઓ છે ને જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા દૂર કરીને આપણે ભગવાનના શરણમાં રહેવાનું છે. સંત તુલસીદાસજી મહારાજ જ્ઞાન સંપ્રદાયના કહે છે, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણું. એ ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો, એ મળ્યો છે ઉત્તમ પ્રાણો, શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. મને લાગ્યું તમારો નાદવાલા, હવે તમારે આ શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. ગુરુની કૃપા થાય, એનું જ્ઞાન મળે, એનો નાદ લાગે ત્યારે જ આ બધું સમજાય છે.
આજે જયાબેને બધા સગાઓ માટે એટલા બધા આશીર્વાદ માટે કામ કર્યું છે કે સગાને બધાને આશીર્વાદ મળે. એમને તો બહુ મોટું પુણ્ય મળે, કારણ કે એમનો સંકલ્પ છે, એમનું કાર્ય છે. પણ આજે આપણને બધાને પણ એક વિશેષ લાભ મળશે, કારણ કે કલ્યાણના વચનો છે ને એ જ આપણને સુખ પ્રદાન કરે છે. જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણને આ સમજણ કામ કરશે, નહીં તો દુઃખમાં માણસ વધારે દુઃખી થાય છે. મુશ્કેલી આવે ને ત્યારે માણસની સમજણ જતી રહે છે. ઝઘડો થાય ને તો સમજણ નષ્ટ થઈ જાય. પણ સત્સંગી હોય ને એનામાં સમજણ આવે છે, કારણ કે એની પાસે પડી હોય છે એટલે આવે. કારણ કે પેલાના ખાતામાં કશું હોય ને ક્યાંથી આવે? એટલે જીવનમાં ક્યારેય પણ આપણે સારો લાભ લીધો છે, એની સમજણ મેળવી છે, એ વચનો આપણે સાંભળ્યા છે, એ આપણા ભીતરની અંદર સ્ટોરેજ થઈ જ જાય છે. માણસ કોઈ પણ ક્રિયા કરે એ બધું એના સ્ટોરેજમાં જાય છે અને પછી એ આઉટપુટ રૂપે બહાર આવતું હોય છે. એટલે સાચું સુખ એ પરમ ગુરુના શરણમાં છે, ગુરુના શરણમાં છે. અને ગુરુનું શરણ એ જ આપણા માટે એક દિવ્ય તહેવાર છે. ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ નદીઠી સંતો રે અંધારી. ગુરુના ચરણમાં હોય ને એને કાયમ દિવાળી જ હોય. એના જીવનમાં ક્યારેય અંધકાર રૂપી રાત્રિ આવતી જ નથી. એ છે જીવનનો સાચો આનંદ. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં સાચું મને સમજાણો. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનું મળ્યું છે ઉત્તમ ટાણું, શરણ હવે નહીં છોડું. ગુરુના ચરણમાં સુખ છે તો ગુરુમુખી બની અને આ મનુષ્ય જીવનનું ટાણું છે જ્ઞાન લેવાનું. જ્ઞાન લીધા પછી ગુરુ મહારાજની સેવા પૂજા અને પ્રાર્થના થાય, એમના દર્શન થાય. ગુરુ મહારાજનું આપણે જ્ઞાન શ્રવણ કરીએ પછી એમની જે આજ્ઞાઓ છે એનું પાલન કરવામાં સુખ છે. અને આજ્ઞા અનુસાર આપણે કપાળમાં તિલક કરીએ, સવારમાં વહેલા ઉઠીએ, ગુરુ મંત્ર છે એમાં પ્રીતિ રાખી, એમાં વિશ્વાસ રાખી અને આપણે એનું ધ્યાન કરીએ. ધ્યાન કરીશું તો આપણને એ કરુણા કરીને ધ્યાનનો રસ્તો બતાવશે. આજે કઈ ભલે ખબર ન પડતી હોય કે ધ્યાનમાં શું કરવું, કઈ નહીં, એના સન્મુખ બેસીને મંત્રનું સ્મરણ કરો, ધ્યાન કરો. બીજા કોઈ વિચારો ન આવે એનું થોડું ધ્યાન રાખવું પડે કે આપણા ઘરમાં કોઈ કૂતરા ના પેહી જાય. પણ ઊંઘતા હોઈએ તો આવી જાય ને, દરવાજા ખુલ્લા હોય. નકામા વિચારો એ બધા આપણા ઘરમાં પેસી જાય ને, એટલે જેમ કૂતરા ઘૂસી જાય ને એમ આપણું ઘર બગાડી નાખે. અને આવીને શું કરે? ભસે અને કાં તો ઘર બગાડી જાય પાછા. એને કઈ એવું નહીં. એટલે પરમ ગુરુના ચરણમાં સુખ છે, એમની આજ્ઞા પાળવામાં સુખ છે. જેમ કોઈ મેકઅપ કરે ને એને આનંદ થાય, એમ આપણે તિલક કરીએ તો પ્રસન્નતા મળે છે. જેટલી વાર તમે અરીસામાં જુઓ તો તમારા કપાળમાં રહેલા તિલકના દર્શન કરવાના છે. તમારા ઘરની અંદર પણ બધા જ સભ્યો તમારા સામે દ્રષ્ટિ કરે તો એની દ્રષ્ટિ તિલકના દર્શનમાં જાય. એ તિલક એ પરમ ગુરુનું સ્વરૂપ છે, એ પરમ ગુરુનું દર્શન છે, પરમ ગુરુના પ્રેમનું દર્શન છે.
પરમ ગુરુ માત્ર આકૃતિ રૂપે જ નથી, એ તો ઉપદેશ આપવા માટે દેહ ધારણ કર્યો. પછી એમણે જે જ્ઞાન આપ્યું છે એ એનું સ્વરૂપ છે, એનો જે પ્રેમ છે એ એનું સ્વરૂપ છે. તો એમની આજ્ઞા જે કોઈ પાળે છે ને, પ્રેમ હોય ત્યારે પળાય છે, એમ જ કઈ પળાતી નથી. ગળામાં કંઠી ક્યારે પહેરાય? એના પ્રત્યે પ્રેમ હોય ત્યારે. નહીં તો સોનાના દાગીના તો પહેરીએ જ છે, એ તો કોઈને કેવું ના પડે. પહેરવા જોઈએ, કોઈ પ્રતિબંધ નથી, આપણી જવાબદારીથી. પણ એમાં બહુ મમતા ના રાખવી. સોનાના દાગીના એક આપણી સંસ્કૃતિ છે, પણ સલામતીનો ખ્યાલ રાખીને પહેરવા જોઈએ. એમાં બહુ મોહ રાખીને કઈ પહેરવાની જરૂર નથી. અત્યારે તો રેડીમેડ પણ મળે છે, બધું સસ્તું, મોટા ભાગે એમ જ ચલાવતા હોય છે. તે આપણું કાર્ય જ કરવાનું છે. પણ કંઠી ધારણ કરવી એ ગૌરવનું પ્રતીક છે, શ્રદ્ધાનું પ્રતીક છે, સુરક્ષાનું પ્રતીક છે. ગુરુના મંત્ર સાથે કંઠી બંધાય અને આપણે મંત્રનો જપ કરીએ તો અવશ્ય આપણું રક્ષણ થાય છે. કંઠમાં કંઠી પહેરી હોય ને, કંઠી કંઠમાં ધારણ કરી હોય, એ કંઠમાંથી સ્મરણ થાય, કંઠ આપણો મધુર બને, વાણીની અંદર વિનમ્રતા આવે, એ ગળું શોભે છે. ગળામાં હોનાનો હાર પહેર્યો હોય ને, ગળામાંથી મોટા મોટા પાણા જેવા શબ્દો નીકળતા હોય ને, એમ થાય કે ગળામાંથી હાર કાઢી નાખો. વાણી મધુર બનવી જોઈએ. દાગીને શરમાય, એ એમ થાય કે અમને ગળામાંથી કાઢે તો સારું, અમને મૂંઝારો આવે છે. એ તો સીધી જ વાત છે ને. આતંકવાદીઓના ફાયરિંગ થતા હોય તો કેવું લાગે પછી? એ દાગીના કે આમાં તો જોખમ છે અહીંયા તો રહેવામાં, અને વેચાઈ જાય પછી, બહુ ટાઈમ પહેરાય નહીં, ગમે ત્યારે વેચાઈ જાય. એટલે કંઠી એ પણ એક સંસ્કાર છે, સંસ્કૃતિનું પ્રતીક છે. આપણે ધારણ કરીને ગૌરવ રાખીએ, તિલક કરીને ગૌરવ અનુભવીએ. એ પણ ધણીનું જ તિલક છે. આપણા સાચા ધણી એ સર્જનહાર છે. એનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે ને, એનું તિલક આપણે કરવાનું છે. એ આપણી ઓળખાણ કરાવે છે. તિલક એ ધ્યાનનું પ્રતીક છે. એ પ્રમાણે આપણે ધ્યાન કરીએ તો આપણને આપણી ઓળખાણ થશે અને આપણા ધણીની ઓળખાણ થશે, આપણા સ્વામીની ઓળખાણ થશે. તો ત્યાં આપણે જવાનું છે અને પરમ ગુરુ જ આપણને લઈ જશે. અબજીનું તરન ચાહો ભવનિધિ જલ. ચાહના પ્રબળ જોશે, કારણ કે સમુદ્રની અંદર સફર કરવાની છે. તો આપણે જોઈએ છે ને, શિયાળામાં પણ વરસાદ આવે છે, એમ સમુદ્રમાં ક્યારે તોફાન આવે કશું કહેવાય નહીં. અને આજે પણ બધા સંસાર સમુદ્રની અંદર સફર કરે છે. કોઈના જીવનમાં ગમે ત્યારે તોફાન આવતા જ હોય છે, પણ એની સામે આપણે લડવાનું છે, ડરવાનું નથી. નાવમાંથી કૂદકો મારીને સમુદ્રમાં નથી પડવાનું, કુશળતાથી નાવ ચલાવતા શીખવાનું છે. તોફાનની અંદર પણ આપણે જો કુશળતા હોય ને, તો આપણી નાવને સલામત રાખીને નીકળી શકીએ છીએ. પણ એના માટે કોઈ કુશળ નાવિક જોઈએ, કુશળ માર્ગદર્શક જોઈએ. સંસાર સમુદ્રની અંદર આપણે તરવાનું છે, ડૂબવાનું નથી. એના માટે આપણે નાવમાં બેસવાનું છે. પણ રસ્તો આપણે જોયો નથી.
તો એ નાવનો જે નાવિક હોય ને એને જ નાવ ચલાવતા આવડે, હો, આપણને ના આવડે. પણ આપણું સુકાન એને સોંપવું પડે. આપણું જીવન એ નાવ છે, પણ એ જીવનને પણ શરીર દ્વારા આપણે એક ત્યાગની નૌકામાં બેસવાનું છે. નાવને પણ નાવમાં જ બેસાડવાનું છે. કારણ કે આપણા નાવડાની અંદર તો છે ને કેટલા બધા કાણા પડી ગયા છે. એટલે એ તો તરે એવું લાગતું બધેથી પાણી આવે, ચારે બાજુથી. આંખના કાણેથી આવે, નાકના કાણેથી આવે, કાનના કાણેથી આવે, મુખના કાણેથી આવે. લોકો કચરો ખાઈને અંદર ઝેર નાખે છે. આંખો દ્વારા પણ ન જોવાના અશ્લીલ દ્રશ્યો જોઈને માણસ ડૂબવાનું કામ કરે છે. કાનથી પણ ન સાંભળવાના શબ્દો સાંભળીને, મુખ દ્વારા ન બોલવાનું બોલીને, અને ચામડીનો સ્પર્શ છે એ પણ આપણને વિકૃતિ લાવી અને ડૂબાડવાનું કામ કરે છે. એટલે બધાથી સાવધાન રહેવાનું છે. એટલે આપણી નાવના જે બધા દરવાજા છે ને એને આપણે બંધ કરવાના છે. ખોટો પ્રવાહ જે આવી જાય છે ને એના માટે બંધ કરવાના છે. તો નાવના નાવિક એ કુશળ હોય, એની પાસે જ્ઞાન હોય તો એ જ આપણને આ ભવસાગર પાર કરે છે. પણ આપણે એમાં બેસીને પછી કુદાકુદ નથી કરવાનું. નહીં તો બધા નાવમાં બેસી જાય ને, 10-15 લોકો બેઠા ને એક બાજુ જતા રહે ને બધા, તો એક બાજુ ઝૂકી જાય નાવ. પણ નાવિક એમ કે તમે અહીંયા બેસો, બીજાને કે તમે અહીં બેસો, એટલે ત્યાં જ બેસવાનું. પણ દોડાય આવે ને ના મારે વાં બેસવું છે, જ્યાં મારા ઘરવાળા બેઠા છે એની જોડે બેસવું છે. અહીં બેસ ને તું, તો ઘરવાળા તમે બધા જતા રહેશો તળિયે. સંસારનો મોહ છે ને એ ડૂબાડે છે. એક જ નાવમાં બેઠા છે, સામે બેઠા છે, તમારે જોડે બેસવાની ક્યાં જરૂર છે? સમૂહમાં તો આપણે સભ્યતા રાખીએ છીએ ને, પણ ઘણા તો સમૂહમાં છે ને એટલા બધા મોહ વાળા હોય છે ને તો સભ્યતા નથી રાખતા. ગાડી ઉપર જતા હોય ને તો નાટક કરતા હોય. એટલે ડૂબવાના છે, દુઃખી થવાના. અને એના એ બે પાછા આમાં કોર્ટમાં જોવા મળે. એટલે પ્રદર્શન નહોતું કરવાનું, પણ પ્રદર્શન કર્યું. એ પ્રેમ ટકતો નથી. પ્રેમ પણ મર્યાદાની અંદર રહેવો જોઈએ. જો મર્યાદા નહીં હોય તો વાસ્તવિક પ્રેમ જ નથી હોતો, એક વાસનાનું સ્વરૂપ હોય છે. જેટલી સભ્યતા હોય છે એ સાચો પ્રેમ છે. સમાજની અંદર સભ્યતા, માતા પિતા આગળ એની આપણી સભ્યતા હોવી જોઈએ, એની મર્યાદા હોય છે. પ્રેમ તો એ છે કે એકબીજાને દુઃખની અંદર મદદરૂપ થાય એને પ્રેમ કહેવાય. પણ આ તો સારું હોય ત્યાં સુધી પ્રેમ કરે ને પછી કઈ બાજી બગડી જાય તો છોડી દે એકબીજાને. દુઃખના સમયે સાથ છોડી દે, પ્રેમ ના કહેવાય. તો એ હતો એ શું હતું? તો વહેમ હતો કે અમારા બેન પ્રેમ છે. એમ ઘણા વહેમમાં જીવતા હોય છે કે અમારે પ્રેમ છે, પણ ખરા સમયે મદદ કરે ને એ જ સાચો પ્રેમી છે. એમ પરમ ગુરુ સાચા આપણા પ્રેમી છે કે આપણને હર હાલ મદદ કરે છે, આપણી સાથે રહે છે. સુખમાં જરૂર ના હોય પણ દુઃખમાં તો ખાસ જરૂર પડે ત્યારે આપણને પરમ ગુરુ યાદ આવે ને આપણું દુઃખ હળવું થાય. દુઃખમાંથી નીકળવાનો આપણને રસ્તો બતાવે. એમાં સંસાર સમુદ્રની અંદર આપણે ત્યાગની નૌકામાં બેસી જઈશું અને એના નાવિક દિવ્ય પરમ ગુરુ છે. એટલે એ નાવ છે ને જ્ઞાન અને ભક્તિ સહિતમ મહિમસરિત. એ નાવની અંદર ત્યાગનું નાવ છે, એમાં જ્ઞાન અને ભક્તિ પણ જોડાયેલા છે. એ નાવ છે ને એ આ કિનારો છોડીને બીજા કિનારે જાય છે, એટલે એમાં ત્યાગ છે. આપણે કથામાં આવવું હોય તો ઘર છોડવું પડે કે નહીં? એ એમ નથી છોડાતા કે કાયમને માટે છોડી દો,
પણ સારો લાભ લેવા માટે તો છોડવું જોઈએ કે નહીં? તો એનું નામ ત્યાગ છે. તો આ મોહ છોડીને ત્યાગ રાખી અને આપણે ભગવત સ્મરણ કરવાનું છે. ભક્તિ છે એ એમનું સ્મરણ છે. જે કિનારે જવાનું છે ત્યાં જવા માટેનો જે પુરુષાર્થ છે એ ભક્તિ છે, અને જવા માટેની જે દિશા છે એનું જે લક્ષ્ય છે એ જ્ઞાન છે. પરમ ગુરુ આ ત્રણ ચીજ લઈને આવ્યા છે. તો પરમ ગુરુની સાથે પ્રેમ રાખી અને આ ત્રણ વસ્તુને જો જીવનમાં લઈએ ને, એક જ્ઞાન, જીવનમાં સમજણ હોવી જોઈએ. ભલે સંસારનું જીવન હોય પણ એમાંય સમજણ હોવી જોઈએ. નહીં તો માણસ દુખી છે. વ્યવસ્થા ગમે તેટલી હોય, સમજણ વગર માણસ દુખી છે. બીજું, ત્યાગ. ખરેખર દાંપત્ય જીવન ત્યાગ આધારે જ ટકે છે, અને જોડાણ પણ ત્યાગ માટે જ છે. કે તમે જેની સાથે જોડાવ છો એની સાથે જો તમારો સાચો પ્રેમ હોય તો એના માટે તમે જીવો, એના માટે સર્વસ્વનો ત્યાગ કરો. આ તો ડિમાન્ડ કરે, તમે મારા માટે આમ કરો, તમે મારા માટે આમ કરો, હું કહું એમ કરો. તો એ છે શું? એ તમારા નોકર છે કે તમે કહો એમ કરે? સંબંધના નાતે એનો જે પ્રેમ હોય એમાં એટલો જ એનો ત્યાગ હોય છે. તમે જુઓ તો રાજાઓની એવી રાણીઓ હતી કે જ્યારે શત્રુઓ સાથે લડાઈ થતી ત્યારે રાજા મૃત્યુ પામે ને હારી જાય ત્યારે દુશ્મન રાજા હોય ને એ બધી રાણીઓને લઈ જાય અને એની સાથે દુરાચાર કરે તો સાચી રાણીઓ હતી ને જોહર કરી લેતી હતી કે એને તો અમારો સ્પર્શ પણ ના થવો જોઈએ. અગ્નિમાં બળીને રાખ થઈ જાય. મરવાનું તો એક દિન હોય જ છે, પણ સાચા પ્રેમી માટે એ ત્યાગ કરી દેશે જીવન. ત્યારે એને પાછું જીવન તો મળે જ છે, ઉત્તમ જીવન મળે છે. અને એનામાં કેટલું ગૌરવ પ્રેમનું. એમ આપણે પરમ ગુરુના ગૌરવ માટે આ સંસાર સુખનો ત્યાગ કરવાનો છે. અને જેટલો તમે ત્યાગ કરશો ને એનાથી વધારે તમને સુખ મળશે. પણ પછી એ ભોગના સુખની ચાહના નહીં રહે. જે કઈ મળશે એની વચ્ચે પણ તમે ભગવાનનું સ્મરણ જ કરશો, અને જે કઈ સમૃદ્ધિ મળશે ને એને આ સમાજની અંદર ધર્મ કાર્યો માટે જોડી દેશો, કાં તો જરૂરિયાતમંદ માટે જોડી દેશો, પરમાર્થ માટે જોડી દેશો. કારણ કે જેટલી જરૂર છે ને એટલી જ આપણને સુખ આપે, વધારાની એમને આપણે દુખી જ કરે. એટલે પરમ ગુરુ અહીંયા જ્ઞાન ભક્તિના સમન્વય વાળી ત્યાગની નૌકા લઈને આવ્યા છે. અને જ્ઞાન હશે તો જ ત્યાગ થશે, નહીં તો થશે નહીં. અને ભક્તિ કરીને જ આપણે આનંદ કરવાનો છે. ભગવાનનું ભજન કરવું હોય તો કેટલા રૂપિયા જોઈએ? કંઈ જ નહીં. તમે જ્યાં બેઠા છો ત્યાં તમે કરી શકો છો. જ્યાં ભજન થતું હોય ત્યાં તમે જઈને કરી શકો. તમે આજે અહીંયા આવ્યા એટલું જ તમારે ભાવના જોઈએ, બસ લાભ લેવા માટે. અને આજે તો મીડિયાના માધ્યમથી આપણે ઘરે બેઠા લાભ લઈ શકીએ છીએ. અનુકૂળતા પ્રતિકૂળતા હોઈ શકે સંસારમાં, કારણ કે કાર્યક્રમો તો 365 દિવસ ચાલતા હોય, પરંતુ આપણે સમયાંતરે એનો થોડો થોડો લાભ લઈ લઈએ ને તોય લાભ મળી જાય છે. અને ભાવના હોય છે તો વધારે પણ લાભ મળે છે. અમારા વડોદરાના ભક્તો છે બધા અહીંયા આવ્યા છે, એ ગમે ત્યાં કાર્યક્રમ નજીકના 20 કિલોમીટરમાં હોય તો એ હોય જ. પરિવાર સાથે રહે છે, જરૂરિયાત પણ છે, કામકાજ પણ હોય છે, છતાં પણ આ લાભ એના માટે મહત્વનો છે. કારણ કે પૈસા તો આવશે થોડા ને પાછા ચાલ્યા જવાના, એ કઈ રહેવાના નથી ઘરમાં. પણ આ લાભ પછી મળવાનો નથી, આ મોકો પછી મળવાનો નથી,
આ જીવન આપણને મળ્યું છે આ મહાલાભ માટે. અને ત્યાં સ્થાનિકમાં પણ એ પ્રવૃત્તિ ચલાવે છે સત્સંગની, તો એમાં પણ એને લાભ મળતો જ રહે છે. પરમ ગુરુની વાણી સાંભળવાનો લાભ. આ દુનિયાની વાતો તો આપણે બહુ સાંભળીએ છીએ, પણ જેટલી પરમ ગુરુની વાણી સાંભળવાનો યા તો અધ્યયન કરવાનો લાભ મળે એ જ આપણા માટે આશીર્વાદ રૂપ છે. એટલે પરમ ગુરુ જે નૌકા લઈને આવ્યા છે, નૌકામાં બેસીને આપણે ક્યાં જવાનું છે? ભવસાગર પાર થઈને ક્યાં જવાનું છે? તો કે સર્જનહારની પાસે જવાનું છે. આપણા ઘરે જવાનું છે. ઘર તો બધાને બહુ વાલું છે, અને સાચું સુખ તો આપણા ઘરે જ હોય છે. બીજાના તમે ત્યાં જાઓ, ત્યાં ગમે તેટલો વૈભવ હોય ને, તો એક દિવસ બે દિવસ સારો લાગે, પણ પછી ત્રીજા દિવસે આપણને ઘર યાદ આવે. કેમ? તો આ આપણું ઘર નથી. એટલે અહીંયા વૈભવ હોય ને તોય આનંદ આવે, પણ આપણું ઘર જેવું હોય તેવું, પણ ત્યાં જઈએ ને એટલે આપણને આત્મ શાંતિ થાય. તો આ સંસાર એ આપણું ઘર નથી. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ન મારું મારું, પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. આ સાંભળીએ છીએ, આપણે ગાઈએ છીએ, અને એ પ્રમાણે થોડી સમજણ લઈને જીવવાનું છે કે આપણું નથી. કોનું છે? તો આપણે રહીએ છીએ ઘર, આ શરીર આ છે કોનું? આપણું છે માનો છો? હે, ચાલે છે તમારી ઈચ્છા પ્રમાણે? તમે ઈચ્છો છો કે એમાં કઈ તકલીફ થાય, પણ થઈ જાય છે ને? તો તમારા હાથમાં તો કશું છે નહીં. આ ઘર આપણું નથી, આપણે રહીએ છીએ એટલે એની સંભાળ રાખવી જોઈએ. ભાડાનું મકાન હોય તો આપણે ચોખ્ખું તો રાખવું જ જોઈએ, પણ આ ઘર આપણું નહીં માનવું જોઈએ. ન શરીર આપણું છે, ન રહીએ છીએ, મકાન આપણું છે. માત્ર રહીશું ત્યાં સુધી રહેવાનું છે, અને ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનની ખોજ કરવાની છે. મતલબ આપણું ઘર શોધવાનું છે. જો અહીંયા તો રહેવાના નથી તો પછી ક્યાં જવાના? આપણા ઘરે જવાનું છે. જ્યારથી જગતની રચના થઈ ત્યારથી આપણે આપણું ઘર છોડીને આ દુનિયાની અંદર ફરવા માટે આવ્યા છે. યાદ રાખજો, આ બધા ભાડાના મકાન છે, હોટલો છે. કોઈ થોડા દિવસ રહે, કોઈ વધારે દિવસ, જેની પાસે જેવી સગવડ, જેટલું ભાડું. એટલે માલિકના ધામમાંથી આપણે આવ્યા છીએ, પણ એ ઘર આપણે ભૂલી ગયા છીએ. અને આ શરીરમાં રહે, આ શરીર છોડીને બીજા શરીરમાં જવાનું, એમાં આપણું રહ્યું ક્યાં? આપણે તો ફરતા રહેવાનું છે. મકાન વાળું ઘર એ પણ છોડીને જવાનું. આપણે છોડીને જઈએ પછી તો એ મકાન રહે છે પાછું બીજાને રહેવા માટે, એટલે આપણું એકલાનું નથી. પણ જે બધા રહે છે એમાં કોઈનું નથી. શરીર તો ગયું એટલે છૂટી ગયું, એટલે પછી તો એને કોઈ રાખવાના નથી. એનું શું થવાનું? હે, રાખ થવાની. એ પણ વાસણ માંજવામાં કામ લાગશે. કે હવે તો લિક્વિડ થયા એટલે કોઈ રાખ કામ નહીં લાગે. પણ વિચાર કરો, આજે જેનું અસ્તિત્વ છે દુનિયામાં, જેટલા પણ શરીરો, પ્રાણી પશુ પંખી કોઈ પણ હોય, મનુષ્ય હોય, અંતે બધાનું અસ્તિત્વ માટીમાં મળી જવાનું છે, રાખ થઈ જવાનું છે. તો આ શરીર મળ્યું છે શા માટે? આપણી જાતને ઓળખી અને પરમેશ્વરને પામવા માટે. જે આપણું ઘર છે ત્યાં આપણે સ્થાયી રહેવાના, અને ત્યાં બેસીને આ જગતનો જેટલો વિલાસ છે ને બધો આનંદ આપણે કરી શકવાના. અહીંયા તો જેટલું મળે એટલો જ આનંદ છે, અને એમાંય ક્યાં ગાડીઓ હરખી હાલે, એલાઇનમેન્ટ કરવા પડે એવા હોય, એવી રીતે હાલતી હોય ગાડીઓ બધી.
ખખડી ગયેલી ગાડીઓ હોય, એ તો નવી હોય ત્યારે હોય નવી, પછી તો ખખડવાની જ ને, પછી એમાં મજા નહીં આવે. ઘણાને તો બ્રેકે લાગતી ના હોય, ઓછી લાગતી હોય, કેવું પડે બંધ થા. ઘણાને ખાવામાં બ્રેક ના લાગતી હોય, ઘણાને બોલવામાં બ્રેક ના લાગતી હોય. એવા જીવનમાં ક્યાં સુખ મળવાનું છે? પણ જો આ શરીરની અંદર ભગવાનનું સ્મરણ કરીએ ને તો એના જેવું કોઈ સુખ નથી. અને એના માટે આ જીવન મળ્યું છે, એટલે આ શરીરનું મૂલ્ય કરવાનું છે. ભલે ઉંમર થઈ જાય પણ ભગવાનનું નામ લેવા માટે તો એ ઉંમર પણ મહત્વની છે. એના શ્વાસ મહત્વના છે. એટલે નિજ ઘરે જવાનું છે. આપણા બધાનું એક જ ઘર છે. ભલે અહીંયા બધા વેચાઈ ગયા છીએ, જુદા જુદા પરિવારની અંદર, જુદા જુદા ધર્મની અંદર, પણ કરુણાસાગર બાપજી એમ કહે છે કે આપણે બધા જ અંતે એક જ કૈવલ ધામમાં જવાના છીએ. અંતિમ એક જ કૈવલ ધામ, જ્યાં આપણા માલિક રહે છે, અને એ જ આપણું સાચું ઘર છે. અને ત્યાં જ આપણને સુખ મળશે, ત્યાં કોઈ દુઃખ નથી. એનું જે વર્ણન કર્યું છે એ આપણે સાંભળીએ તો એમ થાય કે આપણે ત્યાં જવું જ જોઈએ. અને અહીંયા તો યાદ જ કરવાનું કે ગમે ત્યારે દુઃખ ટપકી પડવાનું. નહીં તો સુખમાં માણસ એટલો બધો છકી જાય ને એને એમ લાગે કે આપણી જિંદગીમાં કોઈ દુઃખ જ નહીં આવે. જે દિવસે વરઘોડે ચડ્યો હોય ને ત્યારથી એમ લાગે ઓહો આ તો આખી દુનિયાનો બાદશાહ છે. ના જરૂર એવા નાટક કરે, એટલા ખર્ચા કરી નાખે, પછી મજૂરી કરવાની. એટલે ભાઈ આપણી સગવડ પ્રમાણે પ્રસંગ કરવાનો, ખોટા પૈસા ઉડાડવાના નહીં. સંપત્તિ એ લક્ષ્મી છે, ઉડાડે ને પછી હામું નહીં જોવે આપડા. પછી એવી દુર્દશા થશે ને ત્યારે માગીશું ને તોય નહીં મળે. એને ખબર છે આ બહુ ઉડાડે છે મને. જેને સાચવી છે ને એના ઘરમાં જ રહેશે સંપત્તિ. ઘણા ખોટે માર્ગે વાપરે છે, એ સંપત્તિ શરમાતી હશે, પણ થાય શું? ખોટા માર્ગે વાપરે ને એની કેવી દશા થાય છે તમે જોજો. જે પૈસાથી શરાબ ખરીદે છે અને પીવે છે એનું જીવન ખરાબ થઈ જાય છે. દારૂ પીવે એનું બચવાનું કોઈ બારું નથી રહેતું. એવો બેહાલ થઈ જાય છે ને, ઘરવાળી એનો સાથ છોડીને ચાલી જાય છે. અમનપુરમાં મેં એક વખત લખેલું વાંચ્યું તો આથી 25 વર્ષ થઈ ગયા છે. જે પીવે બિયર એની પત્ની જાય. અને આવું બને જ છે. એટલે સંપત્તિનો પણ સદુપયોગ કરો. કરુણાસાગર મહારાજ શ્રી એ નિજ ઘરમાંથી આવ્યા છે સંદેશ લઈને કે આપણા માલિક કોણ છે અને આપણે કોણ બધા, તો કે આપણે સર્જનહારના અંશ છીએ. અને એનું ભજન કરીને આપણે નિજ ઘરની પ્રાપ્તિ કરવાની છે. જે ધામની અંદર સર્જનહાર નિરંતર વસે છે, જે સમસ્ત વિશ્વના અધિપતિ છે, પૂર્ણ પુરુષ છે, જેનામાં જગતનું સર્જન કરવાનું સામર્થ્ય છે, સકલ અંશ કે સર્જન સામર્થ. આ દુનિયામાં જેટલા પણ અંશો છે ને એક સર્જનહારના છે, કોઈ અલગ અલગ ભગવાનના નથી. એક જ માલિકના આપણે બધા જ અંશ છીએ. બ્રહ્માંડના જે દેવતાઓ છે એ પણ એક જ માલિકના અંશ છે, પણ એને આપણા મોટા બનાવ્યા છે અને આપણે બધા નાના છીએ. એટલે મોટાને પ્રણામ કરીને આપણે માલિકનું ભજન કરવાનું છે. પણ આવું સાચું જ્ઞાન આપે કોણ? એ તો ગુરુ જ આપે છે. નહીં તો આપણી નૌકા છે ને ગમે ત્યાં સંસારના ભવરની અંદર ડૂબી જતી હોય છે. જે સર્જનહાર અખંડ છે, અવિનાશી છે, અબધ કાલ વિન વેશુ, એનો કોઈ વેશ નથી, એમણે કોઈ શરીર નથી ધારણ કર્યું. વિશ્વના સર્જનહાર દેહધારી નથી. દેહધારીની કલ્પના તો આપણે કરી છે. આ દુનિયામાં આવેલા જે
આચાર્યો છે એમણે સ્થાપના કરી છે. આપણા માલિક કોઈ શરીરધારી નથી, આકૃતિવાળા નથી. કરુણાસાગર મહારાજ શ્રી આ સંદેશ આપવા માટે શરીર ધારણ કર્યું છે. એટલે ગુરુના સ્વરૂપમાં પ્રગટ થયા છે, પણ સર્જનહાર તો દેહાતીત છે. તો સર્જનહારનું સ્વરૂપ શરીર વાળું નથી, તો આપણે પણ આ શરીરથી અલગ જ છીએ. આપણું શરીર પણ આકાર વાળું નથી. તો એ સ્વરૂપને ઓળખવાનું છે, અને એને ઓળખીશું ને ત્યારે આપણું કલ્યાણ થશે. હંમેશા આત્માનું ચિંતન કરો કે હું આત્મા છું, માલિકનો અંશ છું. એ જ આપણી સાચી ઓળખ છે. અને એ ભાવના જેટલી પ્રબળ થશે એટલી જ પરિવારની અંદર આત્મીયતા આવશે, પરિવારની અંદર પ્રેમ આવશે. તો કરુણાસાગર મહારાજ શ્રી આપણને અહીંયા સર્જનહારનો સંદેશ આપવા માટે આવ્યા છે, ને સર્જનહારને પામવા માટે ભવસાગર તરીને જવાનું છે. તો ત્યાગની નૌકામાં આપણે બેસવાનું છે, અને જ્ઞાન અને ભક્તિ સાથે રાખીને એ નાવની અંદર આપણે જ્ઞાન રૂપી ધન લઈને જવાનું છે. બાકી કોઈ ધન એની અંદર રહેવાનો, લાખો રૂપિયા એમાં સાથે નહીં રહી શકે. જો લાખો રૂપિયા ભર્યા ને નાવની અંદર તો એ નાવ ડૂબવાનું છે, એનો વજન લાગે છે બહુ. જ્યારે જ્ઞાન રૂપી ધન એ જ માણસને સુખ પ્રદાન કરે છે. તમે જુઓ, જે લોકો ભણ્યા છે ને એ બધા ધન કમાય છે. કેમ? એની પાસે શિક્ષણ છે. શિક્ષણ એ જ્ઞાન છે. તો એક સંસારનું સામાન્ય શિક્ષણ પણ જો માણસને ધન આપતું હોય તો પરમ ગુરુનું જ્ઞાન જેની પાસે આવી જાય ને એને તો પૈસાની કોઈ કમી જ રહેતી નથી. લાખો ને કરોડોના એ સ્વામી બની જાય છે. લોકો આપવા માટે તૈયાર થઈ જાય છે. એક મહાત્મા ત્યાગી હતા, બધાનો ત્યાગ જ કરી દીધો, રઘુરામ મહારાજ જેવા. એમની પાસે એક મહિલા આવી અને એમની પાસે બહુ ધન હતું. એટલે એને એમ થયું કે આ મહાત્માને હું આપું. એને વિશ્વાસ આવે છે, બાકી પાડોશીને કોઈ નથી આપતું, હગાને કોઈ નથી આપતું. એ ધન સંતોને આપવામાં એક વિશ્વાસ હોય છે કે મારા ધનનો ઉપયોગ મારાથી પણ વધારે ઉત્તમ રીતે કરશે તો મને એનો લાભ મળશે. અને બીજો એક લાભ છે કે આપણી પાસે હોય ને ત્યારે ગમે ત્યારે એમ થાય કે મારા છે, અને એનો મોહ છોડવો મુશ્કેલ હોય છે, વાપરવાનું કામ. પણ એક સંતને તમે આપી દો છો તો એક મોહ પણ છૂટી જાય છે, ધનનો અહંકાર પણ છૂટી જાય છે. તો એક મહિલા આવી ધનવાન, માણસ ધનવાન હોય છતાં પણ સુખી નથી હોતા, દુઃખ તો હોય છે. એટલે એને એમ હોય કે મારી પાસે ઘણું બધું છે તો મહાત્માને કંઈક આપું અને આમાંથી હું બહાર નીકળું. મહાત્માને કહ્યું કે મહારાજ, આ 1 કરોડ રૂપિયા છે, હું તમને આપું છું. મહારાજ કહે છે મારે ના જોઈએ. અરે મહારાજ, 1 કરોડ રૂપિયા છે, આજીવન તમારી ચિંતા નહીં રહે. પણ જે ભગવાનના ભરોસે જીવતા હોય ને એને કોઈ પૈસામાં ભરોસો નથી હોતો કે મારા બેંકમાં પૈસા છે તો મારે વાંધો નથી, મારી સાથે પરમ ગુરુ છે, મારે કોઈ ચિંતા નથી. એટલે હંમેશા ધન આવે ને એ તો ધન કાર્યની અંદર વપરાઈ જાય, એ બેલેન્સ તો 0 થઈ જાય તો ચિંતા નથી. પણ આપણા જીવનનું ભજનનું બેલેન્સ છે ને 0 ના હોવું જોઈએ તો ઉપાધિ છે. જો ખાતામાં ભજનનું બેલેન્સ નથી તો ચિંતા છે, મુશ્કેલી આવવાની. અને જેણે જેણે સુકૃત કર્યા છે ને પુણ્ય છે ને એને આ બધું સુખ મળે છે. વ્યવસ્થાનું સુખ પણ પુણ્યથી મળે છે. પરિવારના સારા સભ્યો છે ને એનું સુખ પણ પુણ્યથી મળે છે. સંપત્તિથી વ્યવસ્થા મળે છે, સગવડ મળે છે. પૈસા સગવડ આપે છે, પુણ્ય સલામતી આપે છે,
એ સગવડ છે સ છે, સલામતી એ પણ સ છે, પૈસા એ પ છે, પુણ્ય એ પણ પ છે. પુણ્ય એ સગવડ આપે છે સ, પૈસા એ સગવડ આપે છે, અને પુણ્ય છે એ સલામતી આપે છે, એ સ છે. અને ત્રીજી વસ્તુ આપણા માટે મહત્વની છે, પુણ્યથી પણ અધિક, એ છે પરમેશ્વર. એ પણ પ છે, પૈસા પ છે, પુણ્ય પ છે, અને પરમેશ્વર એ પ છે. પૈસાથી સગવડ મળે છે, પુણ્યથી સલામતી મળે છે, અને પરમેશ્વરથી સદગતિ મળે છે. જરૂર છે સદગતિની, સદગતિ થઈ ગઈ તો ન પૈસાની જરૂર છે ન સગવડની જરૂર છે. પછી તમારે કોઈ પુણ્યની જરૂર નથી, તમારું ભજન જ કામ કરે છે. તમારે પુણ્ય દાન કરવું નથી પડતું. આપણે ભજન કરીને સદગતિ મેળવવાની છે. આજે સુંદર કાર્યક્રમ કર્યો છે, એમાં પુણ્ય પણ છે અને સદગતિ પણ છે, સલામતી પણ છે. તો સત્સંગ તો એટલો છે ને કે એનો કોઈ છેડો નથી, પણ સમયાંતરે આપણે લાભ લેતા રહીએ, જ્યાં પણ નિકટમાં મળે ત્યાં. હું તો વડોદરાના ભક્તોને એટલા બધા ભાગશાળી માનું છું, જે લોકો લાભ લે છે અને લાભ આપે છે, કે સપ્તાહમાં 2 વખત સત્સંગનું કાર્ય ચાલતું હોય અને અઠવાડિયામાં 1 વાર પણ આપણને સત્સંગનો લાભ મળી જાય ને તો ઘણું સારું છે. આમ તો નાવું તો રોજ જોઈએ. તો આપણા ઘરમાં પ્રાર્થના પૂજા એ સ્નાન છે આપણા મનને સ્વચ્છ કરવા માટે. એટલે ઘરમાં આપણે સેવા પૂજા અને પ્રાર્થના દરરોજ કરીએ, અને બધા જ કરીએ એવું નહીં. આપણે તો એવું માનીએ છીએ કે બાએ કરી નાખ્યું છે કે દાદાએ કરી નાખ્યું છે એટલે થઈ ગઈ પૂજા. ઘરમાં એક વ્યક્તિ કચરું પોતું કરે ને તો બીજાને કરવાની જરૂર ના પડે, એના ઉપર બીજું પોતું. પણ પૂજા ને પ્રાર્થના છે ને એ તો એક કરી લે ને તો બધાને જરૂર પડે. કારણ કે સાંસારિક પ્રવૃત્તિની અંદર એક વ્યક્તિ કરે તો ચાલે. ઘરમાં એક વ્યક્તિ લગ્નમાં જઈ આવે ને તો ચાલે, બધાને જવાની જરૂર નહીં. પણ ભજનમાં આવું ના કરતા. જે કરશે ને, હું કહું ઘરમાં એક વ્યક્તિ નાઈ લે તો બધાને ચાલે છે? એક વ્યક્તિ ખાઈ લે તો ચાલે છે? તો એ સ્વતંત્ર વસ્તુ છે. ઘરમાં સફાઈ કરવી એ સામૂહિક વસ્તુ છે. સામૂહિક ક્રિયામાં એક વ્યક્તિ કરી લે તો ચાલે, પણ સ્વતંત્ર છે ને, નાવું પડે આપણે, ખાવું પડે આપણે, અને ભજન પ્રાર્થના પૂજા પણ આપણે બધાએ કરવી પડે, અને તો જ આપણું મન પવિત્ર થશે. બીજા ભજન કરે તો આપણું મન પવિત્ર ના થાય. એ ભજન કરતા હોય ને આપણે વાતો કરતા હોઈએ તો આપણું મન તો ઉલટાનું ગંદુ થાય. એટલે સ્વચ્છ થવાની બધાને જરૂર છે. એમ નાના બાળકને જ્યારથી ભણાવીએ છીએ ને 5 વર્ષથી, ત્યારથી આ સંસ્કાર આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો કે આપણા સંસ્કાર તો છે ને ગર્ભમાં હોય ત્યાંથી શરૂ થાય છે. બાળકને ભલે ખબર નથી હોતી પણ સંસ્કાર તો થાય છે. પછી એમના સંસ્કારની શરૂઆત ભણવાથી થતી હોય, એની જાતે બધું કરવાની. એમ ધર્મના સંસ્કાર પણ આપણે ગર્ભમાંથી શરૂ કરીએ અને ભણવાની ઉંમર થાય ત્યાર પછી એને પણ આપણે બાહ્ય સંસ્કાર આપવાનું કાર્ય કરીએ, ક્રિયાત્મક સંસ્કાર આપવાનું કાર્ય કરીએ, તો એ બાળકો આપણા સુખી થશે. એકલી મિલકત મૂકીને જઈશું ને પણ સંસ્કાર નહીં હોય તો ખોટા માર્ગે ચડી જશે. એટલે સંપત્તિનો સદુપયોગ કરવા માટે આપણે એને સંસ્કાર આપવાના છે, સમજણ આપવાની છે. આ વર્તમાન સમયની અંદર બહુ ચિંતાનો વિષય છે. ભણવા ઉપર તો આપણે બહુ જ ધ્યાન રાખીએ છીએ અને સારું પણ છે. કારણ કે ગરીબીમાંથી બહાર નીકળવું હોય તો આપણે શિક્ષણને મહત્વ આપવું પડશે. આજે લોકો ગામડામાંથી છોડીને શહેરમાં આવે છે ભણાવવા માટે. ભણાવો, એના પાછળ ખર્ચ પણ કરો, પણ ખોટા ખર્ચાઓ છે ને એને છોડો. વ્યસનો, ફેશનો, બિનજરૂરી સામાજિક ખર્ચાઓ, અને જ્યાં જરૂર હોય ત્યાં ખર્ચ કરો, અને સાથે સાથે આવા ધાર્મિક કાર્યક્રમ કરી અને એનું પુણ્ય કમાય અને એના સંસ્કારનો લાભ લો. ધર્મ ગ્રંથો છે એનું થોડું થોડું અધ્યયન કરવાનો નિયમ રાખો. જો એ જ્ઞાન હશે ને સમજણ હશે ને તો ગમે તેવી મુશ્કેલી હશે એમાંથી તમને રસ્તો મળશે.
અને એ જ્ઞાન હશે તો તમારું જીવન સાર્થક બની જશે, અને જ્ઞાન એ જ સાચું ધન છે. એટલે આજે જયાબેને એમના જીવનમાં જીવનની સંધ્યાએ એ બિરાજમાન છે. કાંતિભાઈ સાથ છોડીને ગયા છે, એમના જીવનની પણ એક સંધ્યા છે. ત્યારે આવા ઉત્તમ કાર્યો થાય એ એમના જીવન માટે, એમના પરિવાર માટે અને સમાજ માટે આશીર્વાદરૂપ છે. જે કોઈ એનો લાભ લે આજે એ બધાના માટે આશીર્વાદરૂપ છે. અને આવું જ પુણ્ય આપણને ફરી માનવનો જન્મ આપી એમના શરણમાં સ્થાન આપે છે, અને ફરીનું જીવન પણ આપણું ભક્તિમય બની અને સુખી બને છે. તો આપણો સમય થાય છે એટલે આપણે વધારે આગળ નથી વધતા, પણ ખૂબ ધન્યવાદ છે અમારા વડોદરાના ભક્તો જે લાભ લે છે સત્સંગનો અઠવાડિયામાં 2 વખત. અને અહીંયા બધા ભક્તોને ત્યાં પણ સત્સંગ પાછો આવા કાર્યક્રમના રૂપમાં પણ થતો હોય છે. એટલે ભગવાન તમને ખૂબ શક્તિ આપે, જ્યાં અર્થની જરૂર હોય એટલું અર્થ પણ આપે, અને એથી વિશેષ આવા જે કંઈ કાર્યક્રમો થતા હોય એનો લાભ લેવાની અનુકૂળતા પણ આપે, અને પ્રતિકૂળતામાં પણ તમે એનો લાભ લઈ શકો એવું તમને મનોબળ આપે. તો આપ સૌને આ નવું વર્ષ જ કહેવાય, કારતક મહિનો. બધાને નવા વર્ષની શુભકામના છે, પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. અને વર્તમાન સમયની અંદર પહેલા આશીર્વાદની જરૂર છે કે બધાનું શરીર સ્વસ્થ રહે. આજે શરીરથી દુઃખી જોઈને આપણને દુઃખ થાય, કારણ કે શરીરમાં બહુ પરાધીનતાઓ રહેલી છે અને ગમે ત્યારે આવી શકે છે. કાલે અમે એક ઘરે ગયા તો બેન હતા, એમનો દીકરો હતો યુવાન, 25-27 વર્ષનો, પણ 5-7 વર્ષ પહેલા એમને શરીરને કઈ બીમારી લાગી તો ડોક્ટરના કઈ નિદાનમાં બહુ આવ્યું નહીં ને પછી દવા લીધી ને એમાંથી પગને જે નસો છે કંઈક દુખતી અને એમાંથી જે ખેંચાઈ ગઈ તો સારી રીતે ચાલી નથી શકતો. અત્યારે આની રિકવરી આવી થોડી ધીમે ધીમે આવે છે, થોડી થોડી. એટલે જેમ પેરાલિસિસની રિકવરી આવે તો આવે, નહીં તો પછી થોડો ઘણો ફેરફાર પડે છે, પછી એની તકલીફો રહેતી હોય છે. તો યુવાનીમાંથી જ આવી તકલીફ આવી જાય તો એના માટે ભવિષ્યની કેટલી બધી મુશ્કેલીઓ છે, એને કંઈ જીવનમાં કરવું હોય તો ના કરી શકે. પછી તો એક જ રસ્તો છે કે એના શરીર જે પ્રકારે ચાલે એમાં એ જેટલું ભગવાનનું સ્મરણ કરી શકે એટલો જેને વધારે લાભ છે. હવે આ પરિસ્થિતિમાં એક જ દીકરો છે, દીકરીઓ સાસરે, હવે એમના ઘરવાળા છે એ પણ એક્સપાયર્ડ થઈ ગયા છે. તો એના જીવનનો આધાર સ્તંભ જે દીકરો હતો એને મુશ્કેલી, તો એ પણ કામ ન કરી શકે. એટલે જીવનમાં બહુ સમસ્યાઓ હોય છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જીવનમાં સારું સુકૃત કરતા રહીએ કે જેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, અને શરીર સારું હોય ને ત્યારે એને સદુપયોગ કરીએ, સેવા કરીએ તો આપણને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. અને આ શરીરથી આપણે કંઈક સારો લાભ લઈ શકીએ છીએ. નહીં તો શરીર બગડ્યા પછી નથી મળતો, શરીરની ઉંમર થઈ ગયા પછી નથી મળતો, શરીર નિર્બળ થયા પછી નથી મળતો. શરીરની ઘણી બધી બીમારીઓ છે અત્યારે. તો પરમ ગુણના આશીર્વાદ, સૌ બધા સ્વસ્થ રહો, સાથે સાથે મનથી પણ સ્વચ્છ રહો, સ્વસ્થ રહો, બધાની બુદ્ધિ પણ સ્વચ્છ અને સ્વસ્થ રહે, અને ચિત્ત પણ બધાનું ભગવાનમાં જોડાય, અને પરિવાર સાથે બધા સુખી રહો એવી બધાની શુભકામના છે. નૂતન વર્ષના કેલેન્ડર તો તમને બધાને પહોંચી ગયા છે, છતાં કોઈ રહી ગયા હોય, લેવાના હોય તો જણાવજો, તો અહીંયાથી મળી જશે. બીજો સંદેશ, કરુણાસાગર મંદિર જેઠોલી દર પૂર્ણિમાએ કથા સત્સંગ ભોજન પ્રસાદ ચાલતું હોય છે. ઘણા બધા યજમાનો એમના પ્રાસંગિક નિમિત્તે, કોઈ પ્રસંગ નિમિત્તે
સેવાઓ અર્પણ કરીને પરમ ગુરુના આશીર્વાદ લેતા હોય છે. બીજું, બાળકોને પણ ભોજન કરાવીએ છીએ. જે ગરીબ બાળકો હોય, જે સ્કૂલમાં ભણતા હોય, એમને મંદિરમાં લાવી અને એક સંસ્કાર સભા કરી અને બાળકોને સારા સંસ્કાર મળે અને ભોજન પ્રસાદ પણ બાળકો લઈને ખુશ થાય. એ પણ આપણા જીવનનું એક બહુ સારું સુકૃત છે. બાળકોના આશીર્વાદ માટે, બાળકોની મનોકામનાઓ માટે. અને એથી વિશેષ ઉનાળાના વેકેશનમાં બાળકો માટે આપણે જે જરૂરિયાતમંદ હોય, ગરીબ બાળકો માટે રાહત દરે ચોપડા મળે એના માટે ચોપડા પણ છપાતા હોય છે. અને એથી વિશેષ એક મોટું ભગીરથ કાર્ય લીધું છે. એ છે કરુણાસાગર મહારાજનું એક ભવ્ય અને દિવ્ય મંદિર સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાના સોનરિયા ગામે. આમ તો ઘણા બધા ભક્તો આવી ગયા છે, બધાએ ખૂબ સહયોગ આપ્યો છે. એટલે એમને પણ શુભકામનાઓ આપીએ છીએ કે પરમ ગુરુના કાર્યની અંદર આપણું યત્કિંચિત ધન વપરાય તો એમાંથી જે કંઈ સમાજને લાભ થાય સંસ્કારનો, એના સુકૃતના આપણે સહભાગી બનીએ છીએ. મંદિર એ કોઈ સામાન્ય વસ્તુ નથી, આપણી સંસ્કૃતિ છે અને એના દ્વારા સંસ્કારનું નિર્માણ થતું હોય છે. જેમ બાળકોને ભણવા માટે શાળાનું એક મકાન હોય, તો એ મકાનની અંદર કોઈ દાન આપ્યું હોય કે સેવા આપી હોય તો એમાં અનેક બાળકોને શિક્ષણ મળે છે અને એનાથી બાળકો સુખી થાય છે. તેનું બધું જ પુણ્ય જે શાળાનું સ્થાન બનાવ્યું હોય દાતાઓને પણ મળતું હોય છે. શિક્ષક પણ જે ભાવથી બાળકોને શિક્ષણ આપે એટલું એને પુણ્ય મળતું હોય છે. તે પ્રકારે આ કરુણાસાગર મહારાજનું જે મંદિર છે એ કરુણાસાગર મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. બાકી આપણે તો જેઠોલી રહીએ છીએ, ત્યાં મંદિર પણ છે, આશ્રય પણ છે, પણ એક પરમ ગુરુનો સંકેત હતો ત્યારે આ એક ધર્મસ્થાન બની રહ્યું છે. આપણાથી જે બને કે વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે જે કંઈ તમે થોડું કંઈ નિમિત્તે એમાંથી કાઢી તમે એક સંકલ્પ કરો કે મને કંઈક વિશેષ લાભ મળશે, એમાંથી કાં તો મારો ખોટો ખર્ચ જે થતો હોય વ્યસન આદિમાં એમાંથી રોકીને આપણે સદકાર્યમાં વાપરીએ તો કાયમને માટે આપણને વ્યસનમાંથી મુક્તિ મળી જાય, એવા પણ આશીર્વાદ આપણને મળી જાય. તો જે કંઈ સેવા કાર્યો થતા હોય એમાં આપણે થોડું ધન એમાં આહુતિ રૂપે આપતા રહીએ યજ્ઞની અંદર, તો એનું ફળ આપણને અવશ્ય મળે છે ધન શુદ્ધિના રૂપમાં. તો વિશેષ અહીંયા ગંગા સ્વરૂપ જયાબા અને સદગત આત્મા કાંતિભાઈ બંનેને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે, શુભકામનાઓ છે. અને એના બધા સગા સ્નેહીઓ છે, બધા બહેનો છે, જે બધા એમની સેવા કરી રહ્યા છે, એ સેવાથી જ આશીર્વાદ લઈ રહ્યા છે. સેવા કરવી બહુ દુર્લભ છે. તો પરમ ગુરુની કૃપાથી એમની સેવા કરે છે, બધાને ખૂબ આશીર્વાદ છે. આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કૈવલ સાહે. આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા માઇક ચાલુ કરો ને પેલો. માઈક આપે તો ને મહારાજ તો ચાલુ કરો તો ત્યાંથી બોલી જાય. સાગર મહારાજ હા, આરતી જ પ્રગટાવીશું. શ્રી નરવેશ સાગર મહારાજ કી જય, શ્રી બળદેવદાસજી મહારાજ કી જય, શ્રી ભગવાન દાસજી મહારાજ કી જય, શ્રી પ્રયાગદાસજી હાથ જોડજો બધા, એટલે આપણને આશીર્વાદ મળે ભગવાનના. મહારાજ કી જય, જય. શ્રી અવિચળદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય, જય બોલજો બધા. સંતન કી જય. શ્રી સર્વદેવન કી જય, શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કૈવલ સાહેબ. 3 વાર પગે લાગજો, જરા માથું નમાવીને, ભગવાનના આપણે આશીર્વાદ મળી જાય. સત કૈવલ સાહેબ. કૈવલ હંસો સત કૈવલ સાહેબ. બધા બોલજો મુખેથી, સત કૈવલ સાહેબ. અને બાજુમાં બંને બાજુ બેઠા છે ને એમને પણ કહેજો પ્રેમથી, સત કૈવલ સાહેબ. બાજુમાં જોવો જો, પ્રેમથી બોલજો, સત કૈવલ સાહેબ. આરતી માટે પરિવારજનો. હા, જયાબેન
અને બીજા બધા કુટુંબીજનો છે, પરિવારજનો અહીંયા સમાપનની આરતીમાં જોડાય અને પરમ ગુરુના વિશેષ આશીર્વાદ સમાપન આરતીમાં હોય છે કે વર્તમાન તમારા કોઈ મનોરથ હોય એ પરમ ગુરુ પૂરા કરે. અને આપણે બધા પણ સમાપન આરતીમાં જોડાયા છીએ તો પરમ ગુરુ આપણા મનોરથ પણ પૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરીએ. શું કરવું? હા, બંધ કરવાનું 1 મિનિટ, કારણ કે ઊભા થઈશું તો ચલાશે. જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક આરતી આરત પૂર્વક સુરતા કર દેવે પ્રભુ જય કરુણાનિધિ તારણ શરણ ત્રિલોકન જવે અનુપમ પ્યારે પ્રભુ તમે અનુપમ પ્યારે અનેક જનાની અરજે અનેક જનોની અરજી હરાયા સરલે પ્રભુ જય